હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 4, 5, 6, 7 અને સાથે એક ઉદાહરણ 3. તો ટોટલ 5 સમ શીખશું, જેમાં દાખલા નંબર 4 અને ઉદાહરણ 3 તો મોસ્ટ આઈએમપી છે, એટલે આખો વિડીયો તમારે જોવાનો છે. આ બધા સમ્સ પણ પૂછાઈ શકે એવા છે, બરોબર. સ્પેશિયલી દાખલા નંબર 7 અને લાસ્ટમાં તમારા માટે એક ચેલેન્જ છે જે તમારે એક્સેપ્ટ કરવાનું છે. મને ખબર છે બધા સ્ટુડન્ટ્સ નહીં કરે, જે બહાદુર હશે એ લોકો જ આ ચેલેન્જ એક્સેપ્ટ કરશે. માત્ર 3 જ સમ મેં આપ્યા છે, 3 સમ્સ તમારે સોલ્વ કરવાના છે પોતાની રીતે. 10 મિનિટનું કામ છે, પણ જોઈએ કેટલા સ્ટુડન્ટ્સ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને કમેન્ટમાં મને જવાબ આપે છે, બરોબર. સ્ટાર્ટ કરીએ. એક વસ્તુ હજી એક કહેવાની બાકી રહી ગઈ કે તમારા માટે ગુજરાતી મીડિયમના બધા જ સ્ટુડન્ટ્સ માટે આપણી આ ચેનલ ઉપર તો વિડીયોઝ અપલોડ થાય છે, આખું મેથ્સ અપલોડ થશે, ઇંગ્લિશ પણ છે અને વિજ્ઞાન પણ આવશે, બરોબર. પરંતુ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે એક નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે નિશાંત કતીરા. જો તમને એમ લાગતું હોય કે આ સર અમને સારું ભણાવે છે, અમને ઉપયોગી થાય છે સરના વિડીયોઝ, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તમે આપણી ચેનલમાં વ્યૂ ચેનલમાં જશો તો ફીચર્ડ ચેનલમાં નિશાંત કતીરા યુટ્યુબ ચેનલની લિંક છે, ત્યાંથી ચેનલ સબસ્ક્રાઇબ કરી આપણી આ નવી ચેનલને સપોર્ટ કરી શકો છો. થોડા સબસ્ક્રાઇબર્સ વધારીને, થોડું વોચ ટાઈમ વધારીને, બરોબર. તમને ઉપયોગી થતી હોય આ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો, એમને ઉપયોગી થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. 306 અને 657 નો ગુસા 9 હોય તો 306 અને 657 નો લસા શોધો. મોસ્ટ આઈએમપી સમ અને સૂત્રની મદદથી થશે. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને સૂત્ર એક લખાવ્યો હતો, યાદ છે? ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. અને અગાઉના વિડીયોમાં પણ આપણે એક સમજ્યા હતા દાખલા નંબર 2 માં ચકાસો વાળા દાખલા, યાદ છે ને? ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો સૂત્ર અને આ જે વિધાન છે સેમ જ છે બને. જુઓ, સૂત્રની રીતે આપણે કરશું. સૂત્ર લખીએ પહેલા, ગુસા એ બી ગુણ્યા લસા એ બી. બહુ ઉપયોગી સૂત્ર છે હો આ, યાદ રાખી લેજો હમણાં જ. બરાબર a ગુણ્યા b. a અને b ની જગ્યાએ આપણે નંબર લેશું 306 અને 657. a ની જગ્યાએ 306, b ની જગ્યાએ 657. 306 657 306 657. ઓકે, હવે ગુસા તો આપી દીધું છે 9, તો ગુસાની નીચે આપણે 9 મૂકી દઈએ. લસા વી હેવ ટુ ફાઇન્ડ. અને 306 ગુણ્યા 657 એમ જ રહેવા દો. ગુણાકાર નહીં કરતા, મજૂરી નથી કરવાની, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, એમ જ રહેવા દો. પછી જોઈ લેશું આપણે શું કરવું તે. લસા શોધવાનું છે ને, તો લસાને એકલો કરો. આ 9 ને હટાવવું પડશે. 9 અને આ લસા વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 9 ક્યાં જશે? ભાગાકારમાં. આ બધું તમને આવડે જ છે, છતાંય ઘણા વીક સ્ટુડન્ટ્સ હોય છે, એમના માટે ડિટેલમાં સમજાવું છું. તો હોશિયાર વિદ્યાર્થીઓ ટેન્શન નહીં લેતા. 9 જશે છેદમાં. ચલો હવે કટ કરીએ. 9 306 ને પણ કટ કરી શકે છે અને 657 ને પણ કટ કરી શકે છે, તમારી મરજી. જેની સાથે તમારે ભાગાકાર કરવું હોય કરી નાખો. 306 ભાગ્યા 9, 9 તેરી 27, બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 6, 9 ચોક 36. તો 34 સાથે ભાગાકાર, 34 થી ગુણાકાર કરીએ 9 નું તો 306 મળે. હવે 34 ને 657 નું ગુણાકાર કરી નાખો, સમ પૂરો. 3 સતા 21 વધી 2, 3 ગુણ્યા 5 15 ને 2 17 વધી 1, 3 છ 18 ને 1 19, 4 સતા 28 ને 8 વધી 2, 4 ગુણ્યા 5 20 ને 2 22 વધી 4 છ 24 ને 2
26 8 3 3 2 2 22,338 આપણને ફાઇનલ આન્સર મળ્યો 306 અને 657 ના લસાનો 22,338. કેવો હતો સમ? એકદમ ઈઝી હતો કે નહીં? મોસ્ટ આઈએમપી છે હો આ. અને આના પછી આપણે જે ઉદાહરણ 3 શીખશું એ પણ મોસ્ટ આઈએમપી છે. અને જો ટ્રાય કરશો તો મારાથી પહેલા પણ કરી શકો છો તમે. તમારામાં હિંમત જોઈએ એટલી કે સર કહે છે કે અમે કરી શકીએ છીએ તો ચલો ટ્રાય તો કરીએ. નહીં થાય તો સરનો વિડીયો તો છે જ જોવા માટે. બરોબર? તો પોઝિટિવ રહો. પોઝિટિવ રહેવાથી ઘણા આગળ નીકળી શકો છો. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો શું કરવાનું છે? પહેલા ગુસા આપણે શોધવાનું છે અવિભાજ્ય અવયવની રીતની મદદથી. બરોબર? એટલે સ્ટાર્ટિંગમાં અગાઉના વિડીયોમાં આપણે જે મેથડનો ઉપયોગ કરતા હતા એવી રીતે ગુસા મળી જાય એટલે પાછો આ સૂત્રથી સેમ આ દાખલો રિપીટ કરવાનું છે. કરી શકશો? કરી બતાવો તો જોઉં. અને કમેન્ટમાં જણાવજો કે સર અમે કરી લીધો હો ઉદાહરણ 3 ક્યાંય જોયા વગર. અને જુઓ કેવી મજા આવે છે તમને. સૌથી પહેલા 96 ના અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવની રીત યાદ છે ને? માત્ર અવિભાજ્ય સંખ્યાઓ વડે જ ભાગાકાર કરવાનો, અવયવ પાડવાનો. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2 3 5 7 11 13 17 19 23. જે કોઈ ટેબલમાં ના આવે, માત્ર પોતાના જ ટેબલમાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને છેડા ઉપર જો બેકી સંખ્યા હોય, યુગ્મ સંખ્યા, તો 2 વડે ભાગ ચાલે. 96 એટલે 48 દુ 96, 48 એટલે 24 દુ, 24 એટલે 12 દુ, 2 છક 12, 2 તેરી 6 અને 3 એકા 3. તો 96 ના અવયવ પડ્યા. 2 કેટલી વાર છે જુઓ? 1 2 3 4 5 એટલે 2 ની 5 ઘાત અને 3 એક વાર. 404 છેડા ઉપર 4 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 202 ગુણ્યા 2, 101 દુ 202. 101 ના અવયવ. સર 101 તો અવિભાજ્ય છે. વેરી ગુડ. ઘણા મહેનત કરે પડ્યા 101 ના ભાગ પાડવાની. યાદ રાખજો અવિભાજ્ય છે. બરોબર? તો 404 ના અવયવ પડ્યા 2 વખત અને 101 એક વખત. ગુસા શોધવાનું છે. નિયમ તો યાદ હશે તમને ગુસાનો. શું છે કયો તો? ફૂલથી બોલો. બધું સોરી, કોમન અને નાની ઘાત. કોમન અને નાની ઘાત લેવાની છે. બંનેમાં કોમન કોણ છે? 2 કોમન છે. કયો 2 લેશું? નાની ઘાત વાળો. 2 નો વર્ગ વાળો લેશું. તો ગુસા મળ્યો 4. બસ હવે લસા શોધવાનું છે. કેવી રીતે? આવી રીતે નહીં, સૂત્રની રીતે. સૂત્ર લખાવો ક્યાંય જોયા વગર. હમણાં જ ભણ્યા છીએ, યાદ રહી જવું જોઈએ. જો ન રહ્યો હોય તો સમજી જાજો આપણી મહેનત નથી બરોબર, કરવી પડશે સારા માર્ક લેવા હશે તો. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. A અને B ની જગ્યાએ શું મૂકશું? જે 2 સંખ્યા છે તે 96 અને 404. 96 અને 404 અને બરાબર 96 ગુણ્યા 404. ગુસાની કિંમત તો મળી ગઈ આપણને કેટલી? 4. તો ગુસાની જગ્યાએ 4. લસા આપણે શોધવાનું છે. 96 અને 404 નો ગુણાકાર ભૂલથી પણ નહીં કરતા. કરશો તો થઈ જશે પણ પછી મજૂરી ગણાશે, સ્માર્ટ વર્ક નહીં ગણાય. ચલો હવે શું કરીએ? 4 ને દૂર કરવો છે. ક્યાં લઈ જશો? છેદમાં લઈ જશો. કરો 4 વડે ભાગાકાર. 96 પણ 4 થી ઉડી શકશે ને 404 પણ ઉડી શકશે. જે સહેલો લાગે 404 ઇઝીલી ડાયરેક્ટ ભાગાકાર થઈ જશે. એકસો 1 ગુણ્યા 4, 404. બરોબર?
101 અને 96 નો ગુણાકાર કરી લઈએ. 9 એકા 9 0 9 એકા 9 6 એકા 6 0 6 એકા 6 9696 is the final answer. We got LCM. લસાને LCM કહેવાય, ખબર છે ને, લીસ્ટ કોમન ફેક્ટર. 9696 96 અને 404 નો લસા. મોસ્ટ આઈએમપી સમ 2 માર્કમાં પૂછાય. ઉદાહરણ 3 અને અગાઉ જે આપણે દાખલા નંબર 4 શીખ્યા તે. ઓકે, સમજાઈ ગયા? આગળ વધીએ. નેક્સ્ટ સમ, દાખલા નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસ. ઇન્ટરેસ્ટિંગ છે. એટલો ઇમ્પોર્ટન્ટ નથી, હજુ સુધી ક્યારે પૂછાયો નથી, પણ આપણે ભણી લઈએ. ચલો, આખી ટેક્સ્ટ બુક સોલ્વ કરવાની છે. દરેક પ્રકારના દાખલા આપણે ભણશું, ઇમ્પોર્ટન્ટ હોય કે ન હોય, પણ હું કહેતો જઈશ તમને કે આ સમ ઇમ્પોર્ટન્ટ નથી તો નથી, હજુ સુધી નથી પૂછાણું. અગાઉના સમ્સ પૂછાયેલા છે તો મેં ભારપૂર્વક કહ્યું કે આ તો કરવાના જ છે. શું કહે છે જુઓ ક્વેશ્ચન. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસ. હવે અંતિમ અંક શૂન્ય થવા માટે શું જોઈએ ખબર છે? તેના અવિભાજ્ય અવયવ માં 2 અને 5 આવવા જોઈએ, તો જ અંતિમ અંક 0 થાય. નથી સમજાતું? કઈ વાંધો નહીં, ઉદાહરણથી સમજાવું. ધારો કે આપણે 10 નંબર લઈ લીધો, આના અવયવ પાડો. શું પડે? 2 ગુણ્યા 5. ઓકે, 2 અને 5 બંને આવ્યા. 20 ના અવયવ પાડી શું પડશે? 2 દુ 4 ગુણ્યા 5 20. તો 2 અને 5 એમાં પણ આવ્યા. 30 ના અવયવ પાડી 2 ગુણ્યા 3 2 તેરી 6 6 ગુણ્યા 5 30. તો 30 ના અવયવમાં 2 અને 5 આવ્યા. તો તમે જોઈ શકો છો અંતિમ અંક 0 જ્યારે પણ હશે ત્યારે તેના અવયવમાં 2 અને 5 તો હશે જ અને હોવા જ જોઈએ. અન્ય કોઈ પણ નંબર હશે તો ચાલશે, ઇટ્સ ઓકે, પણ 2 અને 5 તો જોઈશે. હવે તમે 15 ના અવયવ પાડો. શું પડે? 3 ગુણ્યા 5. 5 છે પણ 2 નથી, તો જુઓ અંતિમ અંક 0 પણ નથી. હવે ક્લિયર થાય છે? અંતિમ અંક 0 થવા માટે અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંને હોવા જોઈએ, તો જ અંતિમ અંક 0 થાય. હવે અહીં આપણને કહ્યું છે 6 ની n ઘાત, તો 6 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 3 5 આવે છે? નથી આવતો, તો અંતિમ અંક પણ 0 નથી થતો. 6 ની જો કોઈ ઘાત લઈ લઈએ તો સર પાછળ 0 આવશે? ચેક કરી લઈએ. 6 ની 2 ઘાત, તો અવયવ શું પડે? 2 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ, એટલે કે 2 પણ 2 વખત 3 પણ 2 વખત, તો એ 6 નો વર્ગ તો 36 થાય, 0 આવે નહીં. 6 ની 3 ઘાત લઈ લો. n ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત, 5 તો આવતો જ નથી. અને 6 નો ઘન થાય 216, 6 છક 36, 36 છક 216, તો એમાં પણ 0 નહીં આવે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય ન થાય. બરોબર? આ બધાને બગાડી નાખીએ આપણે. હવે વ્યવસ્થિત લખાણ કરીને બતાવવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવવા જોઈએ અથવા હોવા જોઈએ. જો ન હોય બંનેમાંથી કોઈ સંખ્યા તો 0 ન થાય. ઓકે, 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 છે.
તેથી 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ની n ઘાત જેટલા થાય. ઉપર 2 મૂકી દો તો અહીંયા 2 આવશે, ઉપર 3 મૂકી દો તો n ની જગ્યાએ 3 આવશે. બરોબર? તેથી 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી. આમ કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 થાય નહીં. બસ આટલું લખાણ કરવાનું છે. કન્સેપ્ટ ક્લિયર હોવું જરૂરી છે. તો આ લખાણ તો તમે કદાચ પોતાની ભાષાનો ઉપયોગ કરશો ને તોય ચાલશે. મેઇન કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે અંતિમ અંક માટે 2 અને 5 અવિભાજ્ય અવયવ તરીકે આવવા જોઈએ. બરોબર? સ્ક્રીનશોટ જોઈતો હોય તો લઈ શકો છો. બાકી આગળ વધીએ દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? બે અલગ સમ છે. આ એક સમ છે અને આ બીજો સમ છે. બરોબર? પણ સમ શરૂ કરવાથી પહેલા નિયમ સમજી લઈએ. નિયમ એમ છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બને. કોઈ પણ વિભાજ્ય સંખ્યા શેનાથી બનેલી છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી. ન પડી ખબર? ઉદાહરણ તો છે જ આપણી પાસે. 6 વિભાજ્ય સંખ્યા છે. બરોબર? એના અવયવ પાડો. 2 ગુણ્યા 3 તો 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે ને, તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું મળે? વિભાજ્ય સંખ્યા મળે. સિમ્પલ વસ્તુ છે. 15 વિભાજ્ય સંખ્યા છે. પાડો અવયવ 3 ગુણ્યા 5 તો અવિભાજ્ય સંખ્યા 3 અને 5 ના ગુણાકારથી આપણને શું મળ્યું? વિભાજ્ય સંખ્યા. ક્લિયર? કોઈ પણ વિભાજ્ય સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ. હવે પહેલો સમ આપણે જોઈએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 કરશું કેમ? સિમ્પલ છે એકદમ. હવે જુઓ, આ પ્લસ ની આગળ જે નંબર છે એનો એક ગ્રુપ બનાવી નાખો અને પ્લસ ની પાછળ જે નંબર છે એને બીજા ગ્રુપમાં મૂકી દો. હવે બંને ગ્રુપમાંથી જુઓ કંઈ કોમન નીકળે છે? નીકળે છે 13. તો 13 ને કોમન લઈ લો. પ્લસ ની ડાબી સાઈડ શું બચ્યા? 7 ગુણ્યા 11 બચ્યા અને પ્લસ ની જમણી સાઈડ શું બચ્યા? કઈ નહીં. 13 તો કોમન નીકળી ગયું. કઈ ન બચે તો 1 બચે. બરોબર? હવે 7 ગુણ્યા 11 કેટલા? 77. 77 પ્લસ 1 78. હવે જુઓ, આપણે અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરવાથી વિભાજ્ય સંખ્યા મળે એમ સાબિત કરવાનું છે. તો આ 78 ના ટુકડા કરી નાખો એટલે બધી જ સંખ્યાઓ અવિભાજ્ય બની જશે. 78 ના ટુકડા કરો. ટુકડા એટલે અવયવ પાડો. 39 દુ 13 તેરી 39 અને 13 એકા 13. તો 78 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 3 ગુણ્યા 13 લખી શકીએ. હવે તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જરા વ્યવસ્થિત લખી નાખીએ. 2 પહેલા, 3 પછી અને 13 કેટલી વખત? 2 વખત. બસ સમ ઓવર. પૂછ્યું શું છે જુઓ, આ બંને સંખ્યા એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યાઓ બધીને આપણે ગુણાકાર દ્વારા દર્શાવીએ હંમેશા વિભાજ્ય જ સંખ્યા મળે. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો. 7 અને 11 નો ગુણાકાર કરો 77. 77 વિભાજ્ય છે. બરોબર? તો આ એક નાની વસ્તુ છે. આઈ હોપ કે ક્લિયર થઈ હશે. જાજુ કંઈ વિચારવાનું નથી, આમાં ટેન્શન નથી લેવાનું. હજુ સુધી આ સમ પણ ક્યારે પૂછાયો નથી એ ઉપરથી સમજી જાઓ. પણ આપણને આવડવું જોઈએ. નિયમ યાદ રાખજો એટલે આવડી જશે.
ચલો નેક્સ્ટ સમ તમે કરી શકશો મારાથી પહેલા? ટ્રાય તો કરી જુઓ વિડીયો પોઝ કરીને. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. જેમ અગાઉ શીખ્યા તેમજ પ્લસ ની આગળ જે સંખ્યા છે એનો એક ગ્રુપ, પ્લસ ની પાછળ જે છે એનો બીજો ગ્રુપ. બંનેમાં કોમન 5 નીકળે છે. બચ્યા શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 તો કોમન નીકળી ગયા એટલે 1 બચશે. ચલો આ બધાને ભેગા કરો. 7 2 તેરી 6, 6 ચોક 24, 24 છક 144, 144 ગુણ્યા 7, 7 ચોક 28 ના 8 વધી 2, 7 ચોક 28 ને 2 30, 0 વધી 3, 7 એકા 7 ને 3 10, 1008 વત્તા 1. આ બંનેને ભેગા કરી નાખો 1009. જો જેમ અહીં કર્યું તું તેમ જ કરીએ છીએ આપ. હવે અહીં આપણે 78 ના ટુકડા કર્યા હતા, ભાગ પાડ્યા હતા, તેમ અહીં 1009 ના ભાગ પાડશું. પાડી બતાવો. 1009 ના ભાગ અવિભાજ્ય અવયવ નહીં પડે, કારણ કે 1009 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો બસ સમ અહીં ઓવર થઈ જાય છે. આ બંનેનો ગુણાકાર જે જવાબ મળશે એ એક વિભાજ્ય સંખ્યા મળશે. બરોબર? ધેટ્સ ઇટ. સમ ઓવર. અને લાસ્ટ સમ આપણા સ્વાધ્યાય 1.1 નો, અને આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? સમજાણો ક્વેશ્ચન? અવડો મોટો ક્વેશ્ચન છે, પણ સમ આન્સર આનાથી તો ઘણો નાનો છે અને બહુ ઈઝી છે. જો ફરીથી સમજાવી દઉં. એક વર્તુળાકાર માર્ગ છે અને આ ધારો કે પ્રારંભ બિંદુ છે. સોનિયા અને રવિ પ્રારંભ બિંદુ પર ઊભા છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને બંને જણા એક સાથે એક જ સમયે દોડવાનું શરૂ કરે છે. સોનિયાને રાઉન્ડ પૂરો કરતા 18 મિનિટ લાગશે, જ્યારે રવિને 12 મિનિટ લાગશે. બંને જણાએ સાથે દોડવાનું શરૂ કર્યું તો રવિએ તો 12 મિનિટમાં આખો રાઉન્ડ પૂરો કરી લીધો. ત્યારે સોનિયા ક્યાં હશે? એને વધુ સમય લાગે છે ને, 18 મિનિટ લાગે છે, તો એનો મતલબ સોનિયા રસ્તામાં હશે ક્યાં, હજુ એને પૂરું કર્યું નથી. જ્યારે સોનિયા પોતાનો રાઉન્ડ 18 મિનિટે પૂરો કરશે ત્યારે રવિ ક્યાં હશે? ત્યારે તો રવિ બીજો રાઉન્ડ માટે નીકળી ગયો હશે, ત્યારે એ રસ્તામાં હશે. તો હવે બંને જણા પાછા પ્રારંભ બિંદુ પર અહીં ભેગા ક્યારે થશે? તેમ સ્ટાર્ટિંગમાં હતા તેમ હવે ક્યારે ભેગા થશે? કંઈ નથી કરવાનું, લસા શોધી નાખો 12 અને 18 નો, એટલે જવાબ મળી જશે. તો બસ એટલો સિમ્પલ સમ છે. સૌથી પહેલા 18 ના અવયવ. 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. તો 18 ના અવયવ શું પડ્યા? 2 એક વખત અને 3 બે વખત, એટલે 3 નો વર્ગ. ત્યારબાદ 12 ના અવયવ. 2 છક 12, 2 તેરી 6, 3 એકા 3. 12 ના અવયવ પડ્યા 2 બે વખત, એટલે 2 નો વર્ગ, અને 3 એક વખત. લસા શોધવાનું છે આપણે. લસાનો નિયમ. હવે તો ચેપ્ટર પૂરો થવા આવ્યો, હવે લસા ગુસા નહીં આવે આગળ આ ચેપ્ટરમાં. હજુ યાદ નથી રહ્યા નિયમ તો તકલીફ પડશે, કહી દઉં છું. લસામાં બધું અને મોટી ઘાત આવે. બધું એટલે 2 આવશે, 3 પણ આવશે, રિપીટ નહીં થાય કોઈ નંબર. મોટી ઘાત વાળા લેવાના. કેવો 2 લઈએ? આ 2 ના વર્ગ વાળો. અને 3 ક્યાં લઈએ? 3 ના વર્ગ વાળો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નવા 36. સમ ઓવર. 36 મિનિટ પછી બંને જણા સોનિયા અને રવિ પાછા પ્રારંભ બિંદુ પર ભેગા થઈ જશે. ક્લિયર? તેથી 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પાસે ભેગા થાય. કેટલો ઈઝી હતો.
પૂછાઈ શકે 2 માર્કમાં. નસીબ સારા હોય તો આ પૂછાય. પેલી એક્ઝામમાં તો પૂછાશે, જુઓ કહી દઉં. તો આ સાથે જ આપણો સ્વાધ્યાય 1.1 પૂરો થયો. અને હવે તમારા માટે એક ચેલેન્જ એક્સરસાઇઝ છે. માત્ર 3 જ સમ જે આપણે અગાઉ ભણ્યા છીએ એ જ મેથડના છે. જો ફર્સ્ટ સમ છે, શું કરવાનું છે? 525 અને 1120 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તેના પરથી લસા શોધો. એટલે કે આપણે જે ઉદાહરણ 3 કર્યો ને એ મેથડનો છે. પછી બે સંખ્યાનો ગુસા અને લસા આપી દીધા છે. બે સંખ્યામાંથી એક સંખ્યા 725 છે તો બીજી સંખ્યા શોધવાની. આ ટાઈપનો સમ તમારે વિચારીને કરવાનું છે. અગાઉ નથી કર્યો પણ એના રૂલ્સ આપણે ભણ્યા, મેથડ્સ આપણે ભણ્યા છીએ આ જ વિડીયોમાં. થોડું તમારે વિચારવાનું છે, તો જરા ચેલેન્જિંગ છે, બરોબર, પણ થઈ જશે, ડરાવતો નથી. જોઉં કેટલા સ્ટુડન્ટ કરી શકે છે. અને ત્રીજો દાખલો રકમ વાંચીને તમે ડિસાઈડ કરજો કેમ થશે. સાઈડમાં ઊભો છું, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, વિડીયો પોઝ કરીને અત્યારે જ સમ ગણવા હોય તો ગણી શકો છો. બાકી કમેન્ટ મને ખબર છે બધા સ્ટુડન્ટ્સ નહીં કરે, કારણ કે બધામાં એટલી તાકાત નથી હોતી કે ચેલેન્જ એક્સેપ્ટ કરે. કેટલાક એવા વિરલા હોય છે કે જે ચેલેન્જ એક્સેપ્ટ કરી અને મહેનત કરીને આન્સર આપી શકે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.2 ના સમ સાથે. ગુડ બાય.